ડભોઈ નગરમાં ધારાસભ્યશ્રીની આગેવાનીમાં નગરપાલિકાની ટીમ કામગીરી કરી રહી છે. ડભોઈને દર્ભાવતી કેવી રીતે બને એના માટેનું પ્રયાસો નગરમાંથી થઈ રહ્યા છે. એ સમયે કુંભકર્ણની નીતિમાંથી ઉઠેલી કોંગ્રેસ જે ચૂંટણી નજીક આવી રહી છે એટલે ખોટા આક્ષેપો કરવાની ટેવ પડી રહી છે એમને. જેવા કે વોર્ડ નંબર 8માં જે રોડના કામ ચાલે છે એને ઓલરેડી નોટિસ આપી દીધી છે, છતાં પણ આવેદનપત્ર આપીને ખાઈ ધતિંગ કરવા ઊભા થયા હતા. સાથે ગોળદરી ભાગોથી ટાવરને જતો રોડ જે ડામરનો રોડ થયો હતો 2024માં, જે રીસર્ફેસિંગની ગ્રાન્ટમાંથી થયો હતો, અને એ રીસર્ફેસિંગ ગ્રાન્ટમાં રોડ ખરાબ થઈ જતા, પાણીનું વેન વધારે હોય ખરાબ થઈ જતા એના એ જ કોન્ટ્રાક્ટર પાસે એ જ વોરંટી પિરિયડમાં કામ ફરી કરાવ્યું હતું, જેનું પેમેન્ટ ચૂકવવાનું આવ્યું નથી. એટલે ટૂંકમાં વોરંટીની અંદર જ એનું કામ પૂર્ણ કરાયું હતું. પણ હવે આ મહિનો પતે, ચોમાસું પતે એટલે તાત્કાલિક એને આરસીસી રોડ બનાવવાનું મંજૂર કર્યું છે, જે રીસર્ફેસિંગની ગ્રાન્ટમાંથી પૂરું કરવામાં આવશે. ટૂંકમાં ડભોઈ નગરની જનતાને એવું કહેવા માગું છું કે વિકાસમાં વિવાદ નહીંના સૂત્ર સાથે ડભોઈ નગરપાલિકા સારી રીતે અને ધારાસભ્યશ્રીની આગેવાનીમાં સૂઝબૂઝથી કામગીરી કરી રહી છે. ખાલી કોંગ્રેસના સભ્યો ચૂંટણી આવતા સફાળા જાગી ગયા છે, જે એમને જોવાનું રહ્યું.